રિઝલ્ટ જોવા મળેલ ફૂલ અને ફાલ અને રીંગણની બેઠક બહુ વધારે પછી થઈ અને પછી મને એમ થયું તો નહીં બેલી બી વાપર્યા જેવું છે. ખેતર બોલે ખેડૂત બોલે બોલે બેલી બી તમે વાપરો મારા વાલા પ્રોડક્ટ બેલી બી. હવે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી સંદીપભાઈ પટેલ આપણે આ રીંગણીનું જે વાવેતર કરેલું છે અને આપણું જે બેલી બી ઓર્ગેનિક ખાતર છે એ આ ખેડૂત મિત્રએ વાપરેલું છે. તો આપણે એને મુખેથી સાંભળીએ અને કેવા ફાયદા છે અને કેવું એને રિઝલ્ટ મળ્યું છે. તો આપણું આખું નામ જણાવશો? મારું નામ અનુભાઈ મામિયાભાઈ કામળિયા, ગામ કદમગીરી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અનુભા, આપણે આ રીંગણી કેટલા વીઘાની છે અત્યારે? આપણે આ 1 વીઘાની રીંગણી કરેલ છે. અને આ કેટલા ટાઈમની રીંગણી છે? આ 50 થી 55 દિવસની રીંગણી છે. 55 દિવસની રીંગણી છે. આ બેલી બી ઉપયોગમાં ક્યારે લીધેલું છે? મેં આ 15 દિવસ પહેલા બેલી બી વાપર્યું. તમારી જાહેરાત આવતી એના આવતી પછી સુરિંગભાઈ પાસેથી મંગાવેલું અને મેં ટપકમાં 1.5 કિલો નાખેલું અને 500 ગ્રામ મેં છંટકાવ કરેલો પંપથી. પછી મને આનું રિઝલ્ટ જોવા મળેલ ફૂલ અને ફાલ અને રીંગણની બેઠક બહુ વધારે પછી થઈ અને પછી મને એમ થયું તો નહીં બેલી બી વાપર્યા જેવું છે. ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો, આની રીંગણા છે, આની શાઇનિંગ તમે જોવો, ક્વોલિટી જોવો. આમાં પાને પાને ફ્લાવરિંગ છે અને આની અંદર પાને કાલે તમે ઉતારી લીધા, કંઈક વાત કરી રીંગણા? કાલે ઉતારી લીધા. બરોબર, એટલું એટલું છે બેઠક. બરોબર, બેઠક બહુ સરસ છે આની અંદર. ટૂંકમાં આમાં કોઈ જાતનો બગાડ છે એનું પણ કોઈ જાતનું નહીં. તો આજે બેલી બી વાપર્યું છે, આનાથી પૂરો સંતોષ મળ્યો તમને રીંગણામાં? તો એમ તો ખેડૂત મિત્રોને આ જ વપરાય. આનાથી બહુ સારી ગુણવત્તા અને સારો માલ ઉતરે અને સારી ક્વોલિટી થાય તમારી, એવી મારી અપેક્ષા છે. હવે ખેડૂત મિત્રો, આ જે બેલી બી ઓર્ગેનિક ખાતર છે એ તમામ પાક માટે ઉપયોગી છે, શાકભાજીથી લઈને આંબા સુધી. આને તમે સ્પ્રે દ્વારા આપી શકો, તમે પાણી સાથે, છૂટા પાણી સાથે આપી શકો અથવા ડ્રીપમાં આપી શકો. આનાથી મૂળના વિકાસમાં બહુ સારું પરિણામ છે, ડાળીઓની સંખ્યામાં છે સારું પરિણામ. પીળું પડી જતું હોય, સુકારો આવતો હોય એમાં ફાયદાકારક છે અને ફ્લાવરિંગ ખરતું અટકાવીને ફ્લાવરિંગની બેઠકમાં પણ આ વધારો કરે છે. જેમાં અનુભાને આપણે મુખ્યથી સાંભળ્યું કે ભાઈ ફ્લાવરિંગ પણ સારું આવેલું છે. એટલે કોઈ પણ અવસ્થાએ તમે આને આપી શકો. તમામ પાકમાં આ ઉપયોગી છે. નમસ્કાર.